કોઈ પણ નંબરના મિત્રો 5% કાઢવા હોય ને 1 ડેસિમલ આપી દો એટલે 10% મળી જાય, એના અડધા કરી નાખો એટલે 5% મળી જાય. બરાબર. 370% કાઢવા છે. શું કરશું આપણે? 10% 30 × 7 210. પછી આના 40% કાઢવા કેટલા થાય? 120. અને આના 30% કાઢવા કેટલા થાય? 90. નોર્થ ઈસ્ટ હોય ને એને ઈશાન કહેવાય. અને તમને યાદ રાખવા માટે જો ફરીથી આ ભારતનો નકશો જોઈ લ્યો. મહાદેવ ક્યાં બેઠા છે? કૈલાશમાં. કૈલાશ ભારતથી ક્યાં આવે? નોર્થ ઈસ્ટ. મહાદેવનું એક નામ ઈશાન પણ છે. કોઈ એક્સ વાય ધારતા નહીં. બરાબર. હું કાયમ કહું છું ક્લાસમાં, એક્સને ભૂલી જવાનું, આગળ વધવાનું. કોકના એક્સ ગોતવામાં આપણી સ્કૂલ તો કાઢી. હવે જવાની શું કામ કાઢવી? 33 પ્રશ્નો પૂછાયા છે મેથ્સ રીઝનિંગ બેયના. જોતા સહેલું લાગતું હતું, આઈબીપીએસ લેવલના કહેવાય એવા અમુક ક્વેશ્ચન પૂછ્યા છે. તમને એક મસ્ત કહું, કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. સાસરાને સસુરાલ જે આપણે કહીએ એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો નમસ્તે મિત્રો, આપણે રવિવારના જે એસટીઆઈ લેવાણી એનું મેથ્સ રીઝનિંગનું પેપર સોલ્યુશન આમાં કરવાના છીએ. આની અગાઉ આપણે તમારું ઇન્ટરનેશનલ રિલેશન્સ અને ઇકોનોમિક્સનું મૂકી દીધું છે પેપર સોલ્યુશન. જોતા સહેલું લાગતું હતું પણ બધા પ્રશ્નો એટલા સહેલા નથી. અમુક પૂછ્યા છે ટેડા, જે પ્રોપર આઈબીપીએસ લેવલના કહેવાય એવા અમુક ક્વેશ્ચન પૂછ્યા છે. તો શરૂ કરીએ આપણે. આપણે ફરીથી બી સિરીઝનું પેપર છે એમાં છઠ્ઠો ક્વેશ્ચન છે. શું કીધું છે? સુરેશ અને રમેશ બજારમાં એક નિયત સ્થળેથી વિખૂટા પડી જાય છે. રમેશને શોધવા સુરેશ આ સ્થળથી પ્રથમ પૂર્વ દિશામાં 45 મીટર ચાલે. પૂર્વ કઈ બાજુ આવે? જો આમ ભારત વિચારવાનું, મને જેવું આવડે એવું. ઉત્તર, દક્ષિણ, એમાં તો પ્રોબ્લેમ નથી ને. આપણું ગુજરાત છે ને પશ્ચિમમાં આવ્યું અને બંગાળ છે ને પૂર્વમાં આવ્યું. બરાબર. આપણે કઈ બાજુ જવાનું અત્યારે? 45 મીટર. ઓકે. પછી શું કીધું છે? ત્યાંથી જમણી તરફ 10 મીટર ચાલે. એનું મોઢું આ બાજુ હશે તો જમણી બાજુ 10. પછી ફરી જમણી તરફ 15 મીટર ચાલે છે. ઓકે. હવે તેને જમણી તરફ 50 મીટર પર રમેશ મળી જાય છે. ચાલો, અહીંયાથી મોઢું આ બાજુ છે એટલે 50 મીટર. જો આ 10 અને બીજા 40 અહીંયા છે. શું કીધું છે તમને? મેં જરાક વાહ. શું કીધું છે આગળ? હવે તેને જમણી તરફ 50 મીટર પર રમેશ મળી જાય છે. તો રમેશ મૂળ સ્થાનથી કેટલા અંતરે અને કઈ દિશામાં મળે છે? મૂળ સ્થાન આ હતું. જો આ 45 છે, આ આખું, આ 10 છે, નહીં સોરી આ 15 છે, તો આ 30 થશે. પાયથાગોરસ લગાવવાનો છે. બરાબર. એટલે શું કરવાનું? 30² + 40² આધાર વત્તા ઊંચાઈનો વર્ગ, આધારનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. 30² કેટલો થાય? 940 કેટલા થાય? 2500² આ 50. ઓકે. હવે એ અહીંયા છે, અહીંયાનું ગોતવાનું છે. બરાબર. આમાં એક ક્વેશ્ચનમાં ગુજરાતી પૂછી લીધા છે
પાછળ એક આવો જ ક્વેશ્ચન છે, એમાં દક્ષિણ પશ્ચિમ ને એવા શબ્દો વાપરા છે. તમને એક ક્યાંય પૂછાઈ જાય ને તો ઓલા આપણે બધી બેંકની ને બધી ક્લર્કની ને એક્ઝામ તમે ગુજરાતીમાં આપી શકો છો. માની લો આપતા હો તો તકલીફ ન પડે એટલા માટે કહી દઉં. નોર્થ ઈસ્ટ હોય ને એને ઈશાન કહેવાય. અને તમને યાદ રાખવા માટે જો ફરીથી આ ભારતનો નકશો જોઈ લ્યો. મહાદેવ ક્યાં બેઠા છે? કૈલાશમાં. કૈલાશ ભારતથી ક્યાં આવે? નોર્થ ઈસ્ટ. બરાબર. મહાદેવનું એક નામ ઈશાન પણ છે. બરાબર. તો ઈ જ્યાં કૈલાશ હોય ને ઈ ઈશાન. ઓકે. અને એનું આવી રીતે છે, અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય. આમ સર્કલમાં હાલ્યા જાવ ક્લોકવાઇઝ. બરાબર. આપણે અહીંયા કોણ છે? એને અગ્નિથી ભડકે બાળી નાખવાનું છે. બરાબર. એટલે અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય. બરાબર. તો જવાબ આવશે તમારો 50 મીટર ઈશાન. બરાબર. ચાલો નેક્સ્ટ છે, એક આડી હરોળમાં સુનિલનો ક્રમ ડાબેથી 15મો છે. આડી હરોળ એટલે એક રો આપી છે, એમાં સુનિલનો જે રેન્ક છે એ ડાબેથી 15મો છે, 15th ફ્રોમ લેફ્ટ. અને જમણેથી 17મો છે. જો બે આપી જ દીધા સીધા. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી, મીન્સ રોમાં કેટલા સ્ટુડન્ટ છે? આપણે શું કરીએ છીએ? ડાબેથી 15મો એટલે 15, જમણેથી 17મો એટલે એની જમણી બાજુ 16. તો 15 + 16 કેટલા થાય? લ્યો જવાબ. બરાબર. કેવું સિમ્પલ છે. હા, ફરીથી સેમ. હેલો, રેન્કિંગ વાળો જ છે ક્વેશ્ચન. 200 વિદ્યાર્થીનીઓના નામની યાદીમાં ગીતાનું નામ ઉપરથી 77મું છે, તો નીચેથી તેનો ક્રમ શોધો. આ લેફ્ટ રાઈટ કયો કે ઉપર નીચેથી કયો? ઉપરથી 77, 77 છે. ટોટલ 200 છે. સમજો. 77 લીટી મારી દો. 200 - 77 કરો કેટલા મળે? તો 77 અહીંયા છે ને 123 અહીંયા છે. બરાબર. હવે સમજો, નીચેથી જ્યારે ગીતાનું નામ ગોતશો તો આ 123 + 1 124 આવશે. જવાબ આવશે ઓપ્શન બી. બરાબર. ચાલો નેક્સ્ટ પાછું રેન્કિંગ વાળું છે. 3 આવી ગયા છે. એટલે એક પછી એક નથી ક્વેશ્ચન. ઓલો 20મો છે, આ એક્ઝામમાં 28મો છે. આ વખતે એક્ઝામમાં એક એ લોકોએ ચેન્જ કર્યું હતું. નોર્મલી સબ્જેક્ટના ક્વેશ્ચન ચાલુ થાય ને તો સળંગ 15, 20, 25 એના જ ક્વેશ્ચન હોય. આ વખતે પહેલી વાર એવું કર્યું છે કે આખું શફલ કર્યું છે. પ્યોર યુપીએસસી પેટર્ન ઉપર ગયા છે. એટલે યુપીએસસીમાં એવું હોય, એક ક્વેશ્ચન કોન્સ્ટિટ્યુશનનો હોય, તો નેક્સ્ટ હિસ્ટ્રીનો હોય, એના પછી જોગ્રાફી હોય, એના પછી પાછું ઇકોનોમિક્સ હોય, વળી પાછું સાયન્સ હોય, પછી પાછું કોન્સ્ટિટ્યુશન આવે. તો પ્યોર ઈ પેટર્ન ઉપર ગયા છે. છોકરીઓની 1 કરોડમાં પૂજા જમણેથી 11મા સ્થાને છે. જો 11 બહુ મસ્ત ક્વેશ્ચન છે. પૂજા જમણેથી 11માં. બરાબર. 11th ફ્રોમ રાઈટ. પ્રીતિ પૂજાથી ડાબી બાજુ 14મા સ્થાને છે. કેટલામી થાય પ્રીતિ? 11 + 14 25. 25th ફ્રોમ રાઈટ. જમણેથી 25. જો પ્રીતિ ડાબેથી 21મા સ્થાને હોય, જો આની જગ્યા દીધી છે, તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ છે? ફરીથી આપણે શું કરીએ છીએ? ડાબેથી 21 એટલે 21 આ, જમણેથી 25 એટલે એની જમણી બાજુ કેટલા થયા? 24. તો 21 + 24 કેટલા થાય? 45. આમાં ઓપ્શન દીધો નથી કે લગભગ, એટલે ક્વેશ્ચન કેન્સલ જ થશે. આન્સર કી આવશે એટલે લખ્યું તું કાંઈ? હે, કેટલા લખ્યા હતા? હા, જરાક કમેન્ટ કરજો મને કેટલા લખીને આવ્યા છો. અઠિયા મહેરબાની કરીને ક્યારેય મારવા નહીં હો, એક્ઝામ પાસ ન થવાય. અને લાંબુ હતું હો, મેથ્સે લાંબુ, પેપર જ બહુ લેન્ધી હતું.
મને કીધું આપણા સ્ટુડન્ટ્સ જે પેલા આપણા વૈદિક મેથ્સના એક્સપર્ટ સ્ટુડન્ટ્સ હોય ને એ લોકોએ કીધું કે સર ઘરે આવીને મેથ્સ સોલ્વ કર્યું ને તો એકલું મેથ્સ જ અડધી તો નહીં પણ પોણી કલાક જેવું ખાઈ જાય એવું હતું. ઓકે, એટલે હતું લેન્ધી પેપર, બહુ લેન્ધી હતું, છોકરાઓ જોઈ નથી શક્યા આખું પેપર. ઓકે, ચાલો કોડિંગ છે. જો એક સાંકેતિક ભાષામાં એડ્યુકેટને FFXGFZL લખવામાં આવે તો સ્કૂલને કઈ રીતે લખાય? શું થાય છે કયો જી મને? એડ્યુકેટનું E પછી F પછી D પછી EF, કેટલા વૈદા? એટલે આમ એક સ્કીપ થયો. ચાલો પછી U પછી X છે, UVW X, બે સ્કીપ થયા. C પછી G છે, DEF ત્રણ. અહીંયા જુઓ ઇમિડિયેટ નેક્સ્ટ +1 +2. આઈડિયા આવી ગયો? આખું જોવું છે? છેલ્લું જોઈ લેવાય. ઈ છે ને L કેટલામું થાય લેટર આપણે? J10 કે L12? ઈ કેટલામું થાય? 5. 5 12 એટલે +7 +4 +5 +6 +7 થઈ ગયું. પેટર્ન જળવાયેલી છે, આખું જોવાની જરૂર નથી. હાલો આને સાઈડમાં મૂકીએ. નેક્સ્ટ કયું છે? સ્કૂલને કઈ રીતે લખાય? હાલો S પછી T, બધામાં પેલો T છે. CDE ચાલો 3 છે. HIJK O PQRS. હવે જોવો જોઈએ કેટલા છે. હા તો મારી ગયો. એક જ છે ને, તો આખું ચેક કરવા જવાની જરૂર નથી. બરાબર? ચાલો નેક્સ્ટ જુઓ. હા બહુ મસ્ત ક્વેશ્ચન છે. જો લંબચોરસની દરેક બાજુઓ ઘન પૂર્ણાંક હોય, શું મતલબ થાય એનો? તો 48 ચોરસ મીટર ક્ષેત્રફળ એટલે એરિયા, 48 સ્ક્વેર ફીટ એરિયા ધરાવતા કેટલા લંબચોરસ બની શકે? કેટલા રેક્ટેંગલ બને આવા? ક્વેશ્ચન સમજાઈ જાય? શું ક્વેશ્ચન શું થયો પેલા ઈ કહો મને. ના એ કઈ ઘન છે ને એ મૂકી દો, પૂર્ણાંક જોવાનું ખાલી. દરેક બાજુ ઇન્ટીજર છે, પૂર્ણાંક છે, ઇન્ટીજર છે. તો 48 ના કેટલા ફેક્ટર થાય? 1 × 48 બરાબર, એટલે પહોળાઈ 1 ફૂટ, લંબાઈ 48. પછી 2 × 24, 3 × 16, 4 × 12 અને 6 × પતી ગયું ને? કેટલા ત્યાં? 5. એવા 5 લંબચોરસ બની શકે. એટલે પહોળાઈ 1 હોય, લંબાઈ 48 હોય, પહોળાઈ 2 હોય, લંબાઈ 24 હોય, પહોળાઈ 3 હોય, લંબાઈ 16 હોય. સમજાય છે? તો જવાબ આવશે 5. મસ્ત ક્વેશ્ચન, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પૂછ્યો છે ને. આવા SSC માં રેલવેમાં પૂછાઈ જાય. એ લોકો છે ને સરકારની જે એક્ઝામ હોય ને, GPSC કયો, ગુજરાત સરકાર કયો કે ભારત સરકાર, SSC રેલવે, એ લોકો માઇન્ડ એપ્લિકેશનના ક્વેશ્ચન બહુ પૂછે. IBPS ને કેલ્ક્યુલેટર જોઈએ. એ આમ ઓલા માઇન્યુટ હાવ ઓલા ડેસિમલ સુધી જાય ને એને આમ મજા આવી જાય, એને ગદગદ થઈ જાય. મને ઘણી વાર એવું લાગે IBPSના પેપર કાઢવાવાળા છે ને એવા ફ્રસ્ટ્રેટેડ માણસો હશે. આમ એનો છોકરો એનું નહીં માનતો હોય, એની ઘરવાળી એને રાંધીને ખાવાનું નહીં દેતી હોય, અને 50-55 પહોંચી ગયા હશે, અને આખી દુનિયાનું ફ્રસ્ટ્રેશન છે ને છોકરાઓ માથે, એક્ઝામ આપવાવાળા માથે કાઢી મૂકે. કોઈને ગરવા જ નહીં દઉં બેંકમાં.
તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે, અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું, એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો, તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. ચાલો, એક પ્રયોગમાં વિષાણુની સંખ્યા, વિષાણુ એટલે વાયરસ, બરાબર, એક પ્રોજેક્ટ કર્યો છે, એમાં વાયરસની સંખ્યા દર 3 મિનિટે બમણી થાય, ડબલ થાય છે. જો 15 મિનિટમાં સંખ્યા 800 થઈ હોય તો પ્રયોગના આરંભે કેટલા, એટલે સ્ટાર્ટ કર્યું ત્યારે કેટલા વાયરસ હતા. દર 3 મિનિટે ડબલ થાય છે, આપણે 15 મિનિટ પછી જોવાનું છે. મને કહેજો, 3 મિનિટે ડબલ, 6 મિનિટે 4 ગણા, પછી 9 મિનિટે 4 ના ડબલ 8, 12 મિનિટે 16 અને 15 મિનિટે 32. આપણને 15 મિનિટે 800 કીધા છે, 800 ભાગ્યા 32 કેટલા થાય? 8 ચોકું 800, 100 ભાગ્યા 4, સારું છે ને? ચાલો, જો 3 વર્ષ બાદ માતાની ઉંમર પુત્રી કરતા 3 ગણી થાય અને 6 વર્ષ પૂર્વે માતાની ઉંમર પુત્રી કરતા 6 ગણી હોય તો તેમની હાલની ઉંમરનો સરવાળો શું? સરવાળો પૂછે ને તો આખું તમારે કેલ્ક્યુલેશન કરવું પડે. ખાલી માની ઉંમર કે પુત્રીની ઉંમર પૂછી હોય ને તો ઓપ્શન ઉપરથી બહુ જલ્દી જવાબ આવી જાય, બરાબર. આ જરાક લાંબો ક્વેશ્ચન થઈ જાય. ચાલો, માતાની ઉંમર રાખો એમ અને દીકરીની ઉંમર રાખો ડી, બરાબર. ડોટર દીકરી બે ડી હાલશે ને? ચાલો, શું કીધું? 3 વર્ષ પછી માતાની ઉંમર પુત્રી કરતા 3 ગણી થાય. 3 વર્ષ પછી પેલા છે ને આવું કરી નાખાય, દીકરીની ઉંમરમાં 3 વધી જાય ને. આ ખાસ કરી લેવું, અહીંયા આ ભૂલ થઈ જાય ઘણી વાર. m+3 કરીએ, d+3 નો કરીએ, દીકરી એવડી જ રહી 3 વર્ષ પછી. હા, શું કીધું છે? માતાની ઉંમર પુત્રી કરતા 3 ગણી થઈ જશે, બરાબર. અને 6 વર્ષ પહેલા એટલે માની ઉંમર કેટલી હોય? m-6, દીકરીની ઉંમર હોય d-6, પુત્રી કરતા 6 ગણી હશે, બરાબર. ચાલો, સોલ્વ કરાવો જે મને. m+3 = 3d+9, m આને મોકલી દો અહીંયા, 3d+6, m-6 = 6d-36, અને અહીંયા મોકલો એટલે શું મળે? આ બે કમ્પેર થઈ જાય ને સીધા, એમ. હા, વચ્ચેનો એમ કાઢી નાખું છું, આવું મને છૂટ છે. હાલો બોલો, આમાંથી આ કાઢો અને આ બાજુ મોકલો. 6 + 30 = 36, 3d, d = 12. આમાં નાખો જોઈએ, m = 3d+6, તો m = 36 + 6 એટલે 42, 42 + 12 54. ચાલો, થોડોક વાર લાગે એવો તો થઈ ગયો. તો હે કર્યો મેં આખું કર્યું હતું. આ જો આપણે બોલું કર્યું ને PNL હમણાં ન કર્યું. ફળોનો એક વેપારી 10 કિલોગ્રામ સફરજન 1500 માં ખરીદે છે, તેમાંથી 8 કિલોગ્રામ તેને 200 પ્રતિ કિલોના ભાવે વેચ્યા. ઓકે, 8 kg વેચ્યા છે 200 પર kg. ખરીદદાતા
10 કિલો પૂરા 1500 રૂપિયામાં. એકંદરે 20% નફો કરવો છે એટલે ઓવરઓલ 20% પ્રોફિટ જોઈએ. તો બાકીના સફરજન કયા ભાવે વેચવા જોઈએ? આપણે શું કરી છે? ટોટલ સીપી કેટલી છે? દીધી જ છે 1500. હવે એના ઉપર 20% પ્રોફિટ કરવો. પહેલા છે ને ઓવરઓલ પ્રોફિટ ગણી નાખીએ. આપણે શું કરીએ છીએ પર્સન્ટ ગોતવા માટે? 10% એટલે 150, એક ડેસિમલ ડબલ કરો 300. ચાલો, ટાર્ગેટ એસપી કેટલી થાય? બરાબર, તમે આજનો દિવસ સફરજનના ફેરિયા બની જાઓ. બરાબર, 1500ની લારી ભરી, ઘરે કેટલા લઈ જવાના? 1800. નહીતર જેટલા સફરજન બચ્યા હશે ને એ ઘરવાળી ખેંચી ખેંચી છૂટા મારશે. ખબરદાર 1800 લીધા વગર આવ્યો છો તો. બરાબર, હવે 8 કિલો વેચ્યા કેટલામાં? 200. 8 × 200 એટલે કેટલા થાય? 1600. ચાલો, આમાંથી 1600 નો વકરો થઈ ગયો. હવે કેટલા કમાવાના? 200. તો રિમેનિંગ એસપી થાય 200. ઓકે, અને 2 કિલો વૈધા ને, તો એની એસપી કેટલી હોવી જોઈએ પર કિલો? 100. લ્યો જવાબ. હા, મોટે થાવો જોઈએ. ચાલો, જયેશ અને પ્રિયાને 2 સંતાનો છે, અંકિતા અને અમિત. ચાલો, જયેશ પ્રિયા. આમાં ઇંગ્લિશમાં એક સરળતા રહે, ઓલું લેટર લખવો સહેલો થાય. ગુજરાતીમાં છે ને આખે આખું નામ લખે છે, ઘણા ભૂલ ન કરવી હોય એવી, એટલું પૂરતું ઇંગ્લિશમાં કરી નાખું. આ 2 મેરિડ છે, 2 સંતાનો છે, અંકિતા અને અમિત. આ 2 ભાઈ બહેન થયા. અંકિતાને 2 પુત્રીઓ છે, ટીના ને મીના. ચાલો, અંકિતાને 2 દીકરી છે, ટીના મીના. પ્રિયા અને ટીનાનો શું સંબંધ થાય? જો, ટીના મમ્મી, નાની નાની દોહિત્રી. બરાબર, ચાલો, સરસ છે. સિટિંગ અરેન્જમેન્ટ છે. 6 મિત્રો વર્તુળાકારે કેન્દ્ર તરફ મોં કરીને બેઠા છે. મીન્સ સર્કલ છે, સેન્ટર તરફ બધાનું મોઢું છે. ઓકે, દીપ્તિ, પ્રકાશ અને કિંજલ વચ્ચે બેઠી છે. બધાનું મોઢું સેન્ટર તરફ જ છે. દીપ્તિ, પ્રકાશ અને કિંજલ તરફ વચ્ચે બેઠી છે. નિર્મિત, કાર્તિક અને ચેતન વચ્ચે બેઠો. કિંજલ ને કે આઈ આપી દઈ. નિર્મિત, કાર્તિક અને ચેતન વચ્ચે બેઠો છે. કિંજલ અને ચેતન બાજુમાં. ચાલો, કિંજલ, ચેતન. આ નિર્મિત, કાર્તિક અને ચેતન વચ્ચે. બરાબર, ડન થઈ ગયું. કાર્તિક, ચેતન, નિર્મિત, ડન. પ્રકાશની જમણી બાજુ કોણ બેઠું છે? પ્રકાશનું મોઢું ક્યાં હોય? જમણી બાજુ કોણ થાય? કાર્તિક. લ્યો એ. કિંજલની આજુબાજુ કોણ છે? દીપ્તિ, ચેતન. કયું ઓપ્શન છે? બી. હાલો, પછી હું કીધું છે ચેતનની સામે કોણ બેઠું છે? પ્રકાશ. અને જો કાર્તિક અને ચેતન પરસ્પર જગ્યા બદલે, પરસ્પર મીન્સ સામસામે, તો પ્રકાશની બાજુમાં કોણ આવે? કાર્તિક અને ચેતન. એટલે અહીંયા ચેતન આવી જાય ને અહીંયા કાર્તિક આવી જાય. પ્રકાશની બાજુમાં કોણ આવશે? ચેતન અને દીપ્તિ. કયો ઓપ્શન છે? સી. સહેલું છે ને આવું. એક મસ્તીની એક્ઝામ આવવાની છે ગુજરાત સરકારમાં, CCE. એમાં મેથ્સ રીઝનિંગનું પોર્શન ગયા વખતે સારું એવું હતું અને આનથી છેલ્લા ક્વેશ્ચન પૂછ્યા હતા. ઓકે, જે લોકો આમાં રહી ગયા હોય તે ભરી દેજો હો. અને આપણો ઓનલાઈન કોર્સ આવી ગયો છે મિત્રો,
વૈદિક મેથ્સથી કેટલું ફાસ્ટ મેથ્સ થઈ શકે. કોન્સ્ટેબલનું પેપર સોલ્યુશન જોઈ લેજો. પીઓ લેવલના ક્વેશ્ચન પૂછ્યા હતા, જોઈ લેજો બધા. કોન્સ્ટેબલનું 2025નું પેપર સોલ્યુશન મસ્ત ભૂકા કાઢ નાખે એવા ક્વેશ્ચન પૂછ્યા હતા. અને આપણે હમણાં એનું ડીઆઈ નહોતું સોલ્વ કર્યું ક્લાસમાં. ઓકે, મસ્ત હતા ક્વેશ્ચન અને આપણે આમ ધડાધડ સોલ્વ કર્યું છે. ઓકે, તો ખ્યાલ આવશે તમને. બરાબર, ચાલો. જો એક સાંકેતિક ભાષા મુજબ આવું આવું થતું હોય, શું થાય છે કયો જી મને? શું પેટર્ન થાય છે? પંદર તેરી 45, પછી 4 ને 5 9. ટ્રાય કરીએ. 60 અઠ્ઠા એ ભાઈ આ 60 ચોખ્ખું છે. ટાઈપિંગમાં ભૂલ છે હો. જોવો તો 86. તમારું કેવું છે? એ જ છે. હા, 60 ચોખ્ખું 240, 48 થાય છે. શું થાય છે? એક નથી ઘટતો, પાંચમો ડિવાઈડ બાય 5 થાય. 75 દુ 150 જોવો જોઈએ. ડિવાઈડ બાય 5 થયું. 15 તેરી 45 ભાગ્યા 5, 60 ચોક 240. આપણે ડિવાઈડ બાય 5 માં આપણે શું કરીએ છીએ? ડબલ કરીને એક ડેસિમલ કાઢી નાખવાનું. 240 ભાગ્યા 5 એટલે 48 મોઢે થાય. 75 દુ 150, 150 ભાગ્યા 5 30. તો આમાં શું થશે? 10 ચોક 40, 8. રોહિત એક ચોક્કસ સ્થાનથી 8 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. ચાલો, બને થોડુંક વચ્ચે લેવું હો, આમ એકદમ અડાડી ન લેવું, કારણ કે કઈ બાજુ જવાનો છે પણ ખબર નથી. હા, 8 કિલોમીટર જાય છે. ચાલો, ત્યારબાદ જમણી તરફ 6 કિલોમીટર જાય છે. તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલા અંતરે કઈ દિશા તરફ? ફરીથી પાયથાગોરસ કરવો પડશે. 6 નો સ્ક્વેર 36, 8 નો સ્ક્વેર 36 પ્લસ 64 100, 100 નો સ્ક્વેર રૂટ 10. કયું ઓપ્શન આવશે? સી. સી, દક્ષિણ પશ્ચિમ. બરાબર. એક છે ને તમને કહું છું, બધી એક્ઝામમાં કામ લાગશે. પાયથાગોરિયન ટ્રિપલ્સ કરીને સર્ચ કરી લેજો ગૂગલમાં. પાયથાગોરસના 3 ના છે ને અમુક સેટ છે. ગૂગલમાં સર્ચ કરજો પાયથાગોરિયન ટ્રિપલ્સ. તમારે કદાચ તો સ્કૂલની ટેક્સ્ટ બુકમાં આવ્યા હશે. ઓકે, જેમ કે 4 6 3 4 5, 6 8 10, બરાબર, 12 13 5 12 13. ઓકે, 24 10 26 એવા બધા ટ્રિપલ્સ હોય છે. એ યાદ થોડાક યાદ કરી લેજો બને એટલા. આમ દેખાઈ જશે સીધું કે ઓકે આનું આ હશે નેક્સ્ટ. ચાલો, આપેલ શબ્દ સમૂહમાંથી અલગ પડતો શબ્દ શોધો. ઓડ વન આઉટ. ચોરસ, ત્રિકોણ, નળાકાર, લંબચોરસ. કેમ ત્રિકોણ? ચોરસ ક્યાં ગોળ હોય? લંબચોરસ એ ગોળ ન હોય. નળાકાર આવે ને. આ એક જ 3D ફિગર છે, સિલિન્ડર. ઓલા ત્રણેય 2D ફિગર છે. રુચિ પોસ્ટ ઓફિસમાં પ્રથમ વર્ષે 500, બીજા વર્ષે 800, ત્રીજા વર્ષે 1100 એમ શ્રેણીમાં રોકાણ કરે છે. તો 8000 નું રોકાણ કેટલામાં વર્ષે કરશે? આની છે ને એક ઓલી ફોર્મ્યુલા છે એરિથમેટિક પ્રોગ્રેશનની. TN =
પણ એ કરશો ને તો બહુ લાંબુ થશે. ઓકે, મારી કાંઈ કરવું નથી. પહેલા વર્ષે કેટલું કર્યું તું? દર વર્ષે કેટલું વધે છે? 360 જ વધે છે. છેલ્લા વર્ષે કેટલું જોઈએ છે? તો કેટલાનો ડિફરન્સ આવ્યો? 7500 ભાગ્યા 300 25 એ દર વર્ષે 300 વધે છે ને, તો 7500 કેટલા વર્ષે વધે? 25 વર્ષે. બરાબર. ચાલો, કોલેજના એક વર્ગ, મસ્ત ક્વેશ્ચન પૂછ્યો, આવા બે પૂછ્યા છે. કોલેજના એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ અને આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સમાંથી ઓછામાં ઓછો એક વિષય પસંદ કરવાનો છે. જો 24 વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર પસંદ કરે, ઇકોનોમિક્સ 24 અને 3 વિદ્યાર્થીઓ બંને પસંદ કરે, તો કેટલા વિદ્યાર્થીઓ માત્ર આંકડાશાસ્ત્ર લીધું? ટોટલ છે 40. બરાબર. એમાંથી 24 માઇનસ કરો, કેટલા વધે? 16. ઓકે, ધ્યાન દેજો, આમાંથી 3 બે પસંદ કર્યા છે, તો 3 અહીંયા પણ હશે. તો 24 માંથી 3 માઇનસ કરો, કેટલા વધ્યા? 40 માંથી 21 માઇનસ કરો. 19 નો વિષય સ્ટેટિસ્ટિક્સ છે, પણ એ 19 માંથી 3 આમાંય છે. તો ખાલી ઓનલી સ્ટેટિસ્ટિક્સ હોય એવા કેટલા થયા? 19 માઇનસ 3 16. લ્યો આ જવાબ. ફરીથી સમજજો શું કરવા. ઓલું ખબર છે, તમે આવું ભણ્યા હશો, વેન ડાયાગ્રામ. ટોટલ 40 થાય. હા, જો આમાં શું કરવાનું છે? 3 અહીંયા આવશે જેણે 2 લીધું, 16 અહીંયા આવશે અને 21 અહીંયા આવશે. 21 પ્લસ 3 24. ઇકોનોમિક્સ લીધો એવા કેટલા? 24. સ્ટેટિસ્ટિક્સ લીધા એવા કેટલા? 19. 24 પ્લસ 19 કરો તો કેટલા થાય? 43. 3 ડબલ હું રિપીટ હું કામ થઈ જાય? આ 3 ને આપણે આમાંય ગણ્યા ને આમાંય ગણ્યા, તો એ માઇનસ કરવા પડે. બરાબર. હવે એમાંથી જ્યારે ઓલું બીજો સેટ ગોતવો હોય ને તો શું કરવું પડે? 40 માંથી 24 માઇનસ 3 કરો, 21. 40 માંથી 21 કાઢો એટલે શું મળ્યું? 19. આ કોણ છે? જેણે સ્ટેટિસ્ટિક્સ એક વિષય તરીકે લીધો છે. એમાં 3 કેવા છે? રિપીટ વાળા. તો ઓનલી સ્ટેટિસ્ટિક્સ વાળા કેટલા થાય? 16. બરાબર. ચાલો, એક શાળામાં 300 કર્મચારીઓ છે, તેમાંથી 70% શૈક્ષણિક વિભાગમાં, 40% ખેલકૂદ એટલે કે સ્પોર્ટ્સમાં છે, 30% બંનેમાં છે. તો કેટલા કર્મચારીઓ આ બંનેમાંથી એક પણ વિભાગમાં નથી? ચાલો, મને કયો જોઈએ. 300 ના 70% કાઢવા છે. શું કરશું આપણે? 10% 30 × 7 210. પછી આના 40% કાઢવા, કેટલા થાય? 120. અને આના 30% કાઢવા, કેટલા થાય? 90. આ કોણ છે શિક્ષણમાં? આ કોણ છે? સ્પોર્ટ્સ. આ કેમ કોણ છે? બંને. આને છે ને તમે ઓલું પ્રોબેબિલિટીમાં એવું ભણ્યા હશો. આને એ કહેવાય, આને બી કહેવાય, અને એ ઇન્ટરસેક્શન બી કહેવાય. ફરીથી ઓલું વેન ડાયાગ્રામ હમણાં કર્યું ને, એ બી, આ એ ઇન્ટરસેક્શન બી. તો એ યુનિયન બી કરવું હોય તો શું થાય? એ પ્લસ બી 210 પ્લસ 120 330 માઇનસ 90 240. હા, 240 આ બેમાંથી એકમાં છે ને. હા, હવે આ બંનેમાંથી એકેયમાં કાર્યરત ન હોય એવા કેટલા થાય? 300 માઇનસ 240 60. ઓપ્શન સી. ડન. ચાલો, અરે વાહ.
આવો સેમ ટુ સેમ ક્વેશ્ચન ડીવાયએસઓ ની મેથ્સમાં સેમ ટુ સેમ પૂછ્યો તો હો, કોઈ જ ડિફરન્સ નહીં. શું કીધું છે? જયેશ પાસે ₹10, 20 અને 50ની ચલણી નોટો એટલે કરન્સી નોટ છે, જેની કુલ કિંમત 12,000 છે. જો દરેક ચલણી નોટની સંખ્યા સમાન હોય, અહીંયા છે ને આ ક્વેશ્ચન હાવ સહેલો થઈ ગયો, સમાન પૂછ્યું છે ને. તો એક એક નોટ હોય તો કેટલા રૂપિયા થાય? 80 રૂપિયા 3 નોટ. આમાં વાંધો કઈ? કુલ કેટલી નોટ હશે? કુલ રૂપિયા કેટલા છે? 12,000. 12,000 એટલે જો આને 80 ગુણ્યા 15 અને આપણે 15 × 8 = 120 થાય. હા, આને ગુણ્યા 150 કરો, 3 ગુણ્યા 150. 80 ગુણ્યા 10 એટલે 800, 80 ગુણ્યા 15 એટલે 1200, 10 ને 80 ગુણ્યા 5 એટલે 400, બીજા 10 ને સોરી 800 ને 400 1200, 80 ગુણ્યા 15 એટલે 1200, 12,000 છે એટલે 80 ગુણ્યા 150 થયા, 3 ગુણ્યા 150, 450 નોટ. બરાબર. ₹50ની નોટની કુલ કિંમત કેટલી હશે? 50 ગુણ્યા 150. ટોટલ નોટ્સ કેટલી છે? ઇન્ટુ 150 કરી છે ને. તો શું છે? 150 નોટ 10 વાળી, 150 નોટ 20 વાળી, 150 નોટ 50 વાળી. 150 ગુણ્યા 50 7,500, 15 × 5 = 75, 2 0 નાખી દેવાના. બરાબર, સહેલું છે ને, લાહા લાડવા જેવું. તમે બધા વૈદિક મેથ્સનું ભણ્યા છો, મલ્ટિપ્લિકેશન આપણે સ્ટાર્ટિંગમાં મહેનત કરી છે એટલે સહેલું લાગે છે. એમાં મજૂરી કરી છે સહેલું લગાડો. હા, ચાલો આગળ શું કીધું છે? એક છાપખાનામાં, છાપખાનું એટલે પ્રિન્ટિંગ પ્રેસ હોય, સમાન ક્ષમતા ધરાવતા 6 પ્રિન્ટર 1 મિનિટમાં 900 પાના છાપી નાખે છે. તો આવા 20 પ્રિન્ટર 16 મિનિટમાં કેટલા પાના છાપી શકે? જોવો, 6 પ્રિન્ટર 1 મિનિટ કેટલા પાના છે? 900. એક પ્રિન્ટર 1 મિનિટ કેટલા પાના છે? 150. હવે 20 પ્રિન્ટર છે, 1 મિનિટ 3,000 અને 16 મિનિટ 16 તેરી 48,000. બરાબર. એના પછીનો હારો છે. જો એની પહેલાના પ્રશ્નમાં જો પ્રિન્ટરની સંખ્યા 8 કરવામાં આવે તો પ્રશ્ન 140ના જવાબમાં આવેલ પાના કેટલા પેજ થયા હતા? 48,000 પાના છાપવા માટે 8 પ્રિન્ટરને કેટલી મિનિટ લાગશે? 1 મિનિટ આ બધો ઢગલો કોપી કરી લો. જોવો, 48,000 થયા ને. હા, 16 મિનિટમાં 48,000. હવે મિનિટ ગોતવાની છે. 8 પ્રિન્ટર કરે છે કામ, તો શું કરવાનું? 16 મિનિટ હતી ને, 16 / 8 × 20 કેટલું આવશે? લ્યો જવાબ. હે પેલો? હા, તો મહાન જવાબ. 2 નેગેટિવ આવે. ઘરે આવો પછી ખબર પડે કેટલું આવ્યું હતું એમાં. એટલું જ હતું ને, તમારે ખોટું નતું આવ્યું ને? તો બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પૂછ્યો. અને મને આ ક્વેશ્ચન જોયો ને મને ડાઉટ પડ્યો. મેં કીધું એક તો જીપીએસસી નો રેકોર્ડ એવો રહ્યો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક બહુ કરે, ટાઈપિંગ મિસ્ટેક ને.
એટલે મેં કીધું આમાં જો એકાદા સેટમાં આ ક્વેશ્ચન નંબર છાપવામાં ભૂલ થઈ જાય ને, દરેક સેટમાં ક્વેશ્ચન નંબર ફરી જાય મધુ, જો એકાદા સેટમાં ક્વેશ્ચન નંબર છાપવાની ભૂલ થઈ ને એટલે જીપીએસસીમાં તો કેવું છોકરા હુરિયો બોલાવે, ક્વેશ્ચન કેન્સલ કરો, એમાં ક્વેશ્ચન કેન્સલ થાય. આઈબીપીએસ વાળાની તો ગુંડાગર્દી, ક્વેશ્ચન કેન્સલ જ ન થાય, અમારી ભૂલ જ ન હોય, ભૂલ તમારી જ હોય. આ પેપર જ નું પતિ. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. કેપિટલાઇઝેશન શબ્દમાંથી કયો શબ્દ નહીં બને? જુઓ કેપ છે, TION થઈ જાય, રહ્યું શનૈ છે, થઈ જાય છે. ઇટાલી ક થઈ જશે. લેક્ટિક બે સી નથી, કેપ્ટન થઈ જાય, કેપ TAIN થઈ જાય ને, તો જવાબ આવશે સી. આ જો આપણું એવરેજ વાળું. સુનિલ 6 ઇનિંગ યાદ આવ્યું હતું એક્ઝામમાં? સુનિલ 6 ઇનિંગ્સમાં એક ચોક્કસ સરેરાશ બનાવે છે. 7મી ઇનિંગ્સમાં તે 50 રન બનાવી પોતાની સરેરાશ 5 રનથી વધારે છે. તેની નવી સરેરાશ કેટલી? આપણે શું કરીએ છીએ, 7મી ઇનિંગમાં એણે વધારી કેટલી એવરેજ? 5. તો એમાં સરેરાશ વધારવામાં કેટલા રન જાય? 7 ઇનિંગની 5 વધી ને 35. 7 ઇનિંગમાં રન બનાવ્યા 50. તો 7મી ઇનિંગ પહેલાની જે એવરેજ જોતી હોય તો એ કેટલી થાય? 6 ઇનિંગની એવરેજ. આમાંથી આ માઇનસ કરવાનું, 50 માઇનસ 35 15. શું કામ? 7મી ઇનિંગમાં એ 15 રન બનાવશે ત્યાં સુધી તો એની જૂની એવરેજ મેન્ટેન થાય છે. 15 રન પછી 16મો રન કરશે ને એમાંથી એવરેજ ઇન્ક્રીઝ થવાની શરૂ થશે. હવે એને 5 રનથી એવરેજ વધારવી છે, કેટલી ઇનિંગની? 7 ઇનિંગની. તો એમાં એવરેજ વધારવામાં કેટલા રન ખપી ગયા એના? જોઈ ગયા 7 પંચા 35. તો રિવર્સ કરો એટલે આ એને મળે 6 ઇનિંગની એવરેજ. અને આપણને પૂછ્યું છે શું? તેની નવી સરેરાશ કેટલી હશે? 7 ઇનિંગ પછી 5ની એવરેજ વધી ને, તો હવે કેટલી નવી સરેરાશ હશે? 20. બરાબર. કોઈ એક્સ વાય ધારતા નહીં. બરાબર. હું કાયમ કહું છું ક્લાસમાં, એક્સને ભૂલી જવાનું, આગળ વધવાનું. બરાબર. સુખી રહેશો. ખોટું હું કામ બિચારા કોકના એક્સ ગોતવામાં આપણી સ્કૂલ તો કાઢી, હવે જવાની હું કામ કાઢવી કોકના એક્સ ગોતવામાં. ચાલો. એક શહેરની વસ્તીમાં દર વર્ષે 5% જેટલી વૃદ્ધિ થાય છે. હાલની વસ્તી 6 લાખ હોય તો 2 વર્ષ બાદ કેટલી? મને કયો જોઈએ 6 લાખના 5% મોટે? 30,000. 1%. આપણે શું કરીએ છીએ, 2 ડેસિમલ કાઢો એટલે 1%. 30,000. 6,30,000 ના 5% બોલો જોઈએ. 10% 63,000. એના અડધા 31,500. આમાં 31,500 નાખો એટલે ચાલો. વેરી ગુડ. ઓલું આવું કરવા ન જવાય હો, આમાં ગાંડા થઈ જવાય. કોઈ પણ નંબરના મિત્રો 5% કાઢવા હોય ને 1 ડેસિમલ આપી દો એટલે 10% મળી જાય. એના અડધા કરી નાખો એટલે 5% મળી જાય. બરાબર. 2 કિલોવોટ ક્ષમતા ધરાવતું ઇલેક્ટ્રિક ગીઝર દરરોજ 2 કલાક માટે ઉપયોગમાં લેવાય છે. 2 કિલોવોટ હોય એટલે 1 કલાકમાં કેટલી એનર્જી લે? 2 કિલોવોટ એટલે 2 યુનિટ કલાકમાં. રોજ કેટલા કલાક વપરાય છે? 2. તો રોજનું કેટલું થયું? 4 કિલોવોટ આર રોજ. કેવો સરસ ક્વેશ્ચન પૂછ્યો. કોક મારા જેવા પર્યાવરણ પ્રેમીએ ક્વેશ્ચન બનાવ્યો છે. શિયાળામાં તમે ગીઝર વાપરતા હો ને, તમને કહેવા માટે ઓછું વાપરજો બાપડા. જો વીજળીનો ખર્ચ પ્રતિ કિલોવોટ 6 રૂપિયા હોય, આપણે રોજ કેટલું વાપરી હતી? 4.
તો 4 ગુણ્યા 6 એટલે રોજનો કેટલો થયો? 24 રૂપિયા. ઓકે, ગીઝરનું માસિક બિલ 30 દિવસ કેટલું થાય? 24 તેરી 72, 720. ડન. ચાલો, આ મસ્ત ક્વેશ્ચન છે. એક સાયકલને 6160 માં વેચવાથી વેપારીને 12% નફો થાય છે. જો તે બીજા, આમાં કંઈક ભાષામાં ગડબડી છે, 110 ઓછા કરે, મીન્સ કહેવાનો મતલબ એવો છે કે વેચાણ કિંમત હજી આના કરતા 110 ઓછી હોત તો નફાની ટકાવારી, પ્રોફિટ રેશિયો શું થશે? આપણે શું કરીએ છીએ? કોસ્ટ પ્રાઇસ ઇઝ ઓલવેઝ 100% અને કોસ્ટ પ્રાઇસ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલિંગ પ્રાઇસ. આમાં પ્રોફિટ કેટલો છે? 12%. તો એ થાય 112% કોના? કોસ્ટ પ્રાઇસના. અને સેલિંગ પ્રાઇસ કેટલી દીધી છે આપણને? તો એનો મતલબ શું થયો? 112% છે ને એ 6160 છે. આપણે નીચે લખીને છે જ નથી ઉડાડવા જવું. તમે છે ને આવું કરો ને એક્ઝામમાં, બરાબર, ખોટો ટાઈમ બગડે. બરાબર, મારે કાંઈ કરવું નથી. આને છેદ કેનાથી ઉડે એમને જોવો જોઈએ. 4 થી 8 થી છે ને, 4 થી, હાલો, 4 દુ 8, 3 32. આ 8 થી ઉડી જાય. 4 1 21, 4 5 16, 4. હાલો, હવે પાછું 4 થી જ ઉડાડું. 12 થી કેમ ઉડેલા? 4 તેરી 12, 3 34, 4 18, 2 20, 4 5. હાલો, 7 થી ઉડશે? ઉડે જો. 7 5 35, 3 35, 7. શું મળ્યું? 1% બરાબર 55. 100% એટલે સીપી 2 0 મૂકી દેવાના. બરાબર, આમાં 2 0 નાખો એટલે 100% મળી જાય. 100% બરાબર 5500. આ મળી તમને સીપી. હવે શું કીધું છે? ન્યૂ એસપી કાઢવી છે આપણે. તો આમાં 110 માઇનસ કરવાના. ન્યૂ એસપી એટલે 6160 માઇનસ 110, 6050. સીપી 5500, એસપી 6050. પ્રોફિટ કેટલો થાય? આ માઇનસ આ કરો જોઈએ. 5500 માં 500 નાખો એટલે 6000 થઈ જાય. બીજા 50 નાખો એટલે 6050 થઈ જાય. Profit is equal to 550. Profit is always calculated on cost price. તો 550 છે એ 5500 ના કેટલા ટકા થાય? આમ સીધું દેખાય છે. 1 ડેસિમલ મૂકો એટલે 10%. તો નવી ટકાવારી થશે 10. બરાબર. જુઓ, એકા લાંબી મેથડ, એક છે ને હાવ ગૂગલી નાખવું, આપણા સ્ટુડન્ટને દેખાઈ જાય. જે ઓપ્શન આપ્યા એ બધા ઇન્ટીજર છે. દીધેલો પ્રોફિટ 12% હતો. પ્રોફિટ ઘટી અને કંઈક ઇન્ટીજરમાં જ આવે છે. જો થોડુંક તમને વિઝન દેખાય ને તો આ 6160 નો નજીકનો રાઉન્ડ ફિગર પકડાય. એક જો, એક તો 5000 થાય. 5000 થી આ કેટલું દૂર છે? એમાં 1000 એટલે આનો 5મો ભાગ, 20% પ્રોફિટ થાય ને. તો આ નથી, આ અમથો છે. ચાલો આને ગોળી મારો. હું એકવાર છે ને આમાંથી આ માઇનસ કરું, કેટલું થાય? 660 અને 10% 550 અને 1% 55, 2% 110, 550 પ્લસ 110. આ 10 ને 2 12% થઈ ગયા. તમને સીપી મળી ગઈ 5500. ધાર્યું છે. તમે એમ કહો એમ કેમ દેખાય? નંબર આરે દોસ્તી કરવી પડે. બરાબર. એમ ઓલું વિડીયો ગેમમાં ન હોય એમ તમે ક્યાં કટવાઈ જતા હો ને રસ્તો ન મળતો હોય, પછી કોઈક ફ્રેન્ડ બતાવે ને તો મળી જાય બીજી વાર. તો જો હું બતાવું છું તો મળી જાય નેક્સ્ટ ટાઈમ તો. ઓકે,
હવે શું કીધું છે, નવી એસપી કેટલી થાય, આમાંથી 110 માઇનસ કરો, કેટલા થાય 6050 લ્યો જોઈએ. આ બેનો ડિફરન્સ હવે કેટલો થયો 550. 10% પ્રોફિટ ઓછું લખીને કામ થઈ જાય. બરાબર. ચાલો નેક્સ્ટ શું કીધું છે, અમર, અજય અને અનંગ ભાગીદારીમાં એક ધંધો શરૂ કરે. આ જરાક કેલ્ક્યુલેશન વાળો છે. હા, અમર અનંગ કરતા 4 ગણું રોકાણ કરે છે, જ્યારે અમરના રોકાણનું બમણું અજયના રોકાણના 3 ગણા બરાબર છે. 3 ફ્રેન્ડ છે, અમર, અજય, અનંગ. બરાબર. 3 બિઝનેસ ચાલુ કર્યો. તમને શું કીધું છે, અમરે અનંગ કરતા 3 ગણું કર્યું. માની લો આ 1 હોય તો આ 3 છે, અને બીજું શું કીધું છે, સોરી 4 ગણું કર્યું છે. આ 1 હોય તો 4 છે. ઓકે. જ્યારે અમરના રોકાણનું બમણું અજયના રોકાણના 3 ગણા બરાબર છે. અમરનું ડબલ કેટલું થાય 8, એ અજય કરતા 3 ગણું છે. આ 8/3 થાય. મારે આવું કઈ નથી કરવું. 8 3 નો એલસીએમ કેટલો થાય, જો 3 ગણા કરવાના છે ને, હું આને 3 લઈ લઉં છું. સમજો આ 3 હોય તો આના 4 ગણા કેટલા થાય 12. ઓકે. આના ડબલ કરો, આનો ત્રીજો ભાગ લ્યો. આ બધું ગોળી મારી દો. આ તમને ત્રણેયનું રોકાણ મળી ગયું. 12:8:3. બરાબર. આ ત્રણેયનો રેશિયો મળી ગયો આપણને. ચાલો હવે શું કીધું છે આપણને, સૌથી વધુ રોકાણ કોણે કર્યું, અમર. આ તો જોઈને ખબર પડે ને. જો 1 વર્ષના અંતે ₹1,38,000 નો નફો થયો હોય તો અજયને મળવા પાત્ર રકમ કેટલું હતું, 12:8:3. આપણે રેશિયોમાં શું કરી હતી, આ ત્રણેયનો ટોટલ કેટલો થાય 23. આ જે ટોટલ દીધો હોય એનાથી આનો ટોટલ હંમેશા ડિવિઝિબલ હોય. 1,38,000 ભાગ્યા 23. 6 સીધા 20 6 120 અને 3 6 18. 6000 બરાબર 1 ભાગ ઓફ રેશિયો. 3 ભાગ એટલે 18,000, 8 ભાગ એટલે 48,000 અને 12 ભાગ એટલે 72,000. કોના પૂછ્યા છે, અજય. અજય કયો હતો વચ્ચેનો, 8 ભાગ એટલે 48,000 જવાબ આવશે. થઈ ગયો તો હાઈ ક્લાસ. સરસ. અરે વાહ, શું સવાલ પૂછ્યો છે, મને મજા આવી ગઈ હતી. એક સ્ત્રી અન્ય સ્ત્રીને કહે છે, તમારા સસરા મારા સસરાના સસરા થાય. તે બંને સ્ત્રીઓ વચ્ચે શું સંબંધ છે, અને સંબંધ જો આપ્યા. આવું ગુજરાતીમાં થાય, આવું ઇંગ્લિશમાં ન થાય. કરશું. ચાલો, એક સ્ત્રી છે એ, બીજી સ્ત્રી છે બી. ચાલો, એના કોઈ હસબન્ડ છે, હાલો એને હું નામ આપી દઉં સી. બી ના કોઈ હસબન્ડ છે, એને નામ આપી દઉં ડી. ચાલો, એ ના સસરા નહીં, કોના સસરા છે, બી ના સસરા. બી ના સસરા એટલે ડી ના પપ્પા, એને હું નામ આપશું, એક્સ આપી દો. હાલો, એટલે ડી ના પપ્પા થયા ને. ચાલો, આમને કોક વાઈફ હશે, એને હું વાય આપી દઉં અત્યારે. ઓકે. શું કીધું છે, તમારા સસરા એ મારા સસરાના, આના સસરા એટલે સી ના બાપા. હાલો, હું નામ આપશું,
એમ આપ ચાલો તમે કયો ભાઈ. એની વાઈફ એન. આના સસરા એટલે એન ના બાપા થાય ને. ઓકે ઈ કોણ છે? એક્સ. હેલો. એન ના બાપા એક્સ. ડન. આટલામાં કઈ વાંધો? આમાં બી ક્યાં આવી ગઈ? એક્સ ની વહુ થઈ ને. હા કે ના? ચાલો અહીંયા ધ્યાન દેજો. બી છે એ એક્સ ની વહુ છે. એક્સ નો દીકરો કોણ છે? ડી. તો ડી એન નો શું થાય ભાઈ? ડી એન નો ભાઈ થાય અને ડી ની વાઈફ છે બી. ચાલો હવે જોજો મજા આવશે. શું કીધું છે? બી ના સસરા કોણ? આ જોઈ લો. બી નો પતિ અને એના બાપા. ડન. આમાં કઈ વાંધો નથી ને? પિતાજી એક્સ માતાજી વાય. હા બધું ગોઠવેલું બરાબર જ છે ને? બી ના સસરા. બી નો પતિ ડી. આ એના સાસુ. એનું કામ નથી અત્યારે આપણે. સસરા. બી ના સસરા કોણ? એક્સ. એ શું થાય? એના સસરા. એમ એના સસરા થઈ ગયા. ડન. હાલો ક્લિયર આટલું? હવે બી એની શું થાય? એ પતિ સસરા સાસુ. સાસુની બેન. હા સાસુ નો ભાઈ. હા સાસુ નો ભાઈ એટલે મામા. મામાની પત્ની. હા શું થાય હવે? આને ભારત કહેવાય છે. ના આવું આવું તમારા આઈબીપીએસ માં નહીં પૂછાય. મોજ કરો. અહીંયા આટલા સંબંધ ન થાય. વોટ ઇઝ સસરાના? તમને એક મસ્ત કહું. કોઈને ખબર હોય તો કમેન્ટ. કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. સાસરાને સસુરાલ જે આપણે કહીએ એને ઇંગ્લિશમાં શું કહેવાય? એનો કોઈ વર્ડ જ નથી ઇંગ્લિશમાં. સસુરાલ મેં એક મીમ વાંચ્યું હતું. એટલે હવે લખવા વાળો બિચારો પ્રાઉડ ગુલામ હશે. એને લખ્યું હતું इतना पढ़ लिखने का क्या फायदा जब यही पता ना हो कि ससुराल को इंग्लिश में क्या कहते हैं. એટલે મેં વિચાર્યું વાત તો મુદ્દાની છે. ભાઈ કલ્ચરલ શબ્દ હોય. આપણે અહીંયા જમાઈ આવે તો આમ હૃદય પાથરીને સ્વાગત કરે. અહીંયા કાંઈ ન હોય. ઠીક હવે આવ્યો તો રહ્યો. આવ્યા સેટ તો નાખો વખારે. આવ્યા જમાય તો નાખો વખારે. વખારે એટલે ગોડાઉન બેડ દો. ઓકે મને કોઈને ખબર હોય તો મને કહેજો. હો કમેન્ટ કરજો. સાસરાને ઇંગ્લિશમાં શું કહેવાય? ડન. ચાલો છેલ્લો ક્વેશ્ચન છે. બહુ મસ્ત છે આ. જો કોઈ મહિનાના ત્રીજા શનિવારે 16 તારીખ છે તો એ જ મહિનાના ચોથા ગુરુવારના રોજ કઈ તારીખ હશે? જો 16 એ શનિવાર છે. -7 9 9 શનિવાર -7 2. આ પહેલો શનિવાર. બીજી તારીખે શનિવાર છે. પહેલી તારીખે શું હશે? તો પહેલો ગુરુવાર કઈ તારીખે આવે? 7. નહીં નહીં એ તારીખે 8 તારીખે શુક્રવાર આવે. 1 + 7 કરો એટલે 8 તારીખે શુક્રવાર આવે. પહેલો ગુરુવાર કઈ તારીખે આવે? 7. આપણે કયો ગુરુવાર જોઈએ? ચોથો. 7 14 21 28 ચોથો ગુરુવાર હશે. ક્લિયર? તો ઇતિશ્રી પેપર. ઓકે ચાલો કેવું હતું પેપર? કયો જી મને. અઘરું હતું સહેલું હતું? મીડિયમ ને.
કોક બે ત્રણ ક્વેશ્ચન હતા મગજ ખપાવે બા. ચાલો કાંઈ વાત